મંચસ્થ બિરાજમાન મહાનુભાવો તથા આ કાર્યક્રમના આયોજન કમિટીના અધ્યક્ષ શ્રી, શિક્ષકગણ તથા ગામમાંથી પધારેલા વડીલો, ભાઈઓ, બહેનો, નાના ભૂલકાઓ, પહેલાં તો હું આ મને બોલવા માટેની તક આપી છે એ બદલ આયોજકોનો આભાર માનું છું. અને આપ સૌને આજના 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવું છું કે આપણો દેશ આગળ વધે, પ્રગતિના પંથે આગળ વધે, શૈક્ષણિક રીતે આગળ વધે. દેશ એ કોઈ વ્યક્તિ નથી, દેશ એક જનસમૂહનો એક જનસમૂહ જે છે એને આપણે દેશ કહીએ છીએ. અને એ જનસમૂહમાં અનેક વિભાગોમાં વહેંચાયેલો હોય છે અને ઉદ્યોગો, ખેતી, વ્યાપાર અને આના થકી આપણી પ્રગતિ થતી હોય છે. તો આના માટે શું કરવું જોઈએ? આપણા નેતાઓએ શું કર્યું? 1930માં જ્યારે ગાંધીજીએ સ્વરાજની જાહેરાત કરી હતી, એ તારીખ હતી 26 જાન્યુઆરી. અને સ્વરાજની જાહેરાત પછી સતત સંઘર્ષ ચાલતો રહ્યો. 1935માં જ્યારે સાયમન કમિશન આવ્યું અને એ સાયમન કમિશન ભારતને તથા ખાસ કરીને દલિતો, વંચિતો, આદિવાસીઓ જે દબાયેલો વર્ગ હતો એને આઝાદી આપવા માટે આવ્યું હતું. પરંતુ તે સમયે ક્રાંતિકારીઓએ એને કાળા વાવટા ફટકાવી વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યો હતો, સાયમન કમિશન ગો બેક. ત્યાર પછી 1942માં વિશ્વયુદ્ધ થયું અને આ વિશ્વયુદ્ધ વખતે જે હિટલરશાહી હતી એની સામે દુનિયાના તમામ દેશો એકત્ર થઈ અને યુદ્ધ થયું. એ યુદ્ધમાં ભારતીય સૈન્યએ અગત્યનો ભાગ ભજવ્યો હતો અને ભારતીય સૈન્યના બહાદુરી જોઈ અંગ્રેજોને, યુરોપિયનો પણ ડરી ગયા હતા. અને એમણે નક્કી કર્યું કે હાલના તબક્કે તો એક ગાંધી લાઠીના સહારે આઝાદીની લડત ચલાવી રહ્યા છે, પણ જ્યારે સુભાષચંદ્ર બોઝ જો સશસ્ત્ર લડાઈમાં ઉતરશે તો આપણે એમની સામે ટકી રહેવું અઘરું છે. જેથી કરીને એમણે ડિક્લેર કર્યું કે અમે ભારત છોડીને જઈશું, પરંતુ ત્યારે જઈશું કે જ્યારે આ તમામ લોકોને એમના હક્કો મળે અને એની વ્યવસ્થા કરીશું. ત્યારબાદ 1947માં આપણને આઝાદી મળી. અંગ્રેજો ચાલ્યા ગયા દેશ છોડીને, પરંતુ એક વેરઝેરનું બીજ રોપતા ગયા હિન્દુ મુસ્લિમનું, અને તે બીજ આજે ફૂલી પડીને એક વટવૃક્ષ થઈ ગયું છે. અને આજે સમાનતા જે બંધારણે બક્ષેલી એ સમાનતા પણ નથી, પણ નાત જાતના વેરઝેર આજે વધી રહ્યા છે. 1947માં દેશ આઝાદ થયા પછી કોઈ પણ દેશને ચલાવવા માટે એક બંધારણ જરૂરી હોય છે. આપણું ઘર ચલાવવા માટે પણ આપણા ઘરના નિયમો બનાવવા જરૂરી હોય છે અને નિયમોના આધારે જ આખું ઘર કે પરિવાર કે ગામ કે તાલુકો, જિલ્લો કે દેશ વિકાસ કરતો હોય છે. તો બંધારણ તો હતું નહીં, તો એક કમિટી બનાવવામાં આવી, બંધારણ કમિટી, જેના અધ્યક્ષ હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. અને એમણે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની સતત મહેનત થકી 395 આર્ટિકલ્સ અને 8 ભાગમાં બંધારણ તૈયાર કર્યું. બંધારણ તૈયાર કર્યા પછી 1949માં
આ બંધારણ રજૂ કરવામાં આવ્યું અને એનું સંશોધન અને અભ્યાસ 1 વર્ષ થયો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1950ના દિવસે આ બંધારણને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, તે વખતના રાષ્ટ્રપતિ, એમણે 21 તોપોની સલામી આપી અને ભારતને ગણતંત્ર દેશ જાહેર કર્યો અને લોકશાહીની સ્થાપના થઈ. હવે આપણને સવાલ એ થાય છે કે 26 જાન્યુઆરીને કેમ પસંદ કરવામાં આવી, બીજા દિવસે કેમ નહીં? પરંતુ 26 જાન્યુઆરી 1930 ગાંધી બાપુએ સ્વરાજ જાહેર કર્યું કે જ્યારે હું સ્વરાજ લઈને જંપીશ, કાગડા કૂતરાના મોતે મરીશ, બિલાડાના મોતે મરીશ, પરંતુ આઝાદી લીધા વગર હું આશ્રમમાં પાછો નહીં ફરું, એવી સાબરમતી આશ્રમમાં એમણે પ્રતિજ્ઞા લીધી હતી. અને એના લીધે 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે જાહેર કરવામાં આવ્યો. હવે આઝાદી મળી, પરંતુ ત્યાર પછી આ દેશમાં એક આપણે સોય પણ પેદા કરી શકીએ એમ હતા નહીં. એ સમય દરમિયાન 1953માં ઇલેક્શન થયું અને એના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બન્યા અને એમણે અભ્યાસ કર્યો કે દેશનો જો વિકાસ કરવો હોય તો દેશનો વિકાસ બધા પાસાઓ તરફથી થવો જોઈએ, તો દેશનો વિકાસ થશે. એમણે પાશ્ચાત્ય દેશોનો અભ્યાસ કર્યો અને એ પાશ્ચાત્ય દેશોમાં જ ભણ્યા હતા, જેથી કરીને ઔદ્યોગિકરણ માટે સૌથી પ્રથમ જરૂર પડે છે વીજળીની, વીજળી પછી જરૂર પડે છે પાણીની અને જમીનની. તો એમણે સૌથી પહેલા દેશનો ભાખરા નાંગલ ડેમ, જે ભાખરા નાંગલ ડેમ બનાવ્યો, એ ભાખરા નાંગલ ડેમને એમણે આધુનિક મંદિરનું નામ આપ્યું. અને ત્યારબાદ 1961માં સરદાર સરોવર યોજનાના રૂપે નવાગામ ખાતે શિલારોપણ કર્યું અને તે વખતના પંતપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, એમનું સપનું હતું કે મારું ગુજરાત હરિયાળું બને. આ પછી સરકાર અનેક પ્રગતિ કરતી ગઈ. 1953માં એમણે ગણોત્તરો દાખલ કર્યો, જેથી કરીને જે જમીનદારો હતા, બાકીની પ્રજાને ગુલામ તરીકે રાખતા હતા, વેઠિયા તરીકે કામ કરાવતા, એ વેઠ પ્રથા કેન્સલ કરી અને 1953માં જે જમીન ખેડતા હતા એ જમીનના એમને માલિક બનાવ્યા, ખેડૂત બનાવ્યા. ત્યારબાદ 1970માં પંચાયતી રાજની સ્થાપના થઈ. 1973માં તે વખતની તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 73 નો કાયદો દાખલ કર્યો, જેથી કરીને આદિવાસીઓની જમીન, દલિતોની જમીન, વંચિતોની જમીન મારે તો જ્યારે લોકો લોભ લાલચ આપી કે ધમકાવી પડાવી ના લે, એના માટે એમણે 73 નો કાયદો લાગુ કર્યો. 73 ના કાયદા પછી આદિવાસી, દલિતો અને વંચિતોને લોકો તિરસ્કારની નજરે જોતા હતા, સન્માન આપતા નહોતા, જેથી કરીને તે વખતની તત્કાલ સરકારે 1989માં એટ્રોસિટી એક્ટ દાખલ કર્યો અને સંરક્ષણ પૂરું પાડ્યું. ત્યારબાદ 1996માં પૈસા એક્ટ લાવ્યા, જેથી કરીને અમારા ગામમાં અમારું રાજ સ્વરાજ આવે. પરંતુ એનું અમલીકરણ, પેટા કાયદા બનાવવામાં એટલો લાંબો સમય નીકળી ગયો કે એના પેટા કાયદા 2017માં બન્યા, જેથી કરીને જે લાભ મળવો જોઈતો હતો એ લાભ આપણે મેળવી શક્યા નહીં. ત્યારબાદ 2005માં તત્કાલીન સરકાર રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો કાયદો લાવી. રાઇટ ટુ ઇન્ફોર્મેશનના કાયદા થકી આપણે કોઈ પણ વિભાગમાંથી કોઈ પણ માહિતી મેળવવી હોય મેળવી શકીએ. એના પછી 2000માં ફોરેસ્ટ રાઇટ એક્ટ, 2006માં જંગલની જમીન જે ખેડતા હતા એ લોકોને માલિક બનાવવા માટે, સનદો આપવા માટે કાયદો બન્યો અને 2006 થકી ઘણા આદિવાસી ભાઈઓ ખેડૂત બન્યા અને જંગલની જમીનનો કબજો મળ્યો. ત્યારબાદ 2007માં રાઇટ ટુ એજ્યુકેશન,
સમય જતાં ઘણી આજની તારીખે પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું, ખાનગીકરણ, જેના કારણે ગરીબ વિદ્યાર્થીઓ એ તેજસ્વી હોવા છતાં એમને એડમિશનો મળતા નહોતા. તો સરકારે એક કાયદો બનાવ્યો, રાઇટ ટુ એજ્યુકેશન. એ પ્રાઇવેટ સ્કૂલ હોય તો પણ એને 10% આ બાળકોને એડમિટ કરવા પડશે અને શિક્ષણ આપવું પડશે, જેની ફી સરકાર ભરશે. ત્યાર પછી 2009માં મનરેગાનો કાયદો લાવી સરકાર, કેમ કે પલાયન વધી ગયું હતું. ગરીબ કુટુંબો ખેતી કરવા માટે કાઠિયાવાડ, મજૂરી કરવા માટે સુરત પલાયન થઈ જતા હતા, જેથી કરીને બાળકો શિક્ષણથી વંચિત થઈ જતા હતા. એટલે એમણે 2009માં એક કાયદો લાવ્યા કે એને ગામમાં જ 100 દિવસની રોજગારી મળી રહે, જેથી એને પલાયન ના થવું પડે. આમ અવારનવાર સરકાર આપણા ઉત્થાન માટે કાયદાઓ બનાવતી રહી, પરંતુ લોકશાહીની મોટામાં મોટી જો એક ખામી હોય તો આજની તારીખે છે કે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારના લીધે જ્યાં લાભ પહોંચવો જોઈએ ત્યાં લાભ પહોંચતો નથી. પાણીની ટાંકીઓ પણ 2-4 વાર બનાવવામાં આવે છે, છતાં ગામમાં પાણી નળ સે જલ મળતું નથી, ખાલી કાગળ ઉપર થઈ જાય છે. ઘણા ચેક ડેમો બનાવવામાં આવે છે, ત્યાં પૈસા કમાઈ જાય છે. તો આ સરકારો જ્યાં સુધી આ ભ્રષ્ટાચાર નહીં મટે ત્યાં સુધી આ દેશનો ઉદ્ધાર થવાનો નથી. બીજી વસ્તુ છે ચિકિત્સા, દવાખાનાઓ, શાળાઓનું ખાનગીકરણ, દવાખાનાઓનું ખાનગીકરણ. આ એક શોષણ છે. હાલના તબક્કે હેતુ જે હતો બંધારણ જે બક્ષેલો, લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો માટે અને લોકો થકી ચાલતું શાસન એટલે કે લોકશાહી. પણ હાલના તબક્કે તો આપણને આવું લાગી રહ્યું છે આ લોકશાહી નહીં પણ ઠોકશાહી છે. આજે નેતાઓનું ચાલે છે, પબ્લિકનું કોઈ સાંભળતું નથી. દરેક જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે, દરેક કચેરીઓમાં પૈસા આપ્યા વગર કામ થતું નથી. ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે. ફક્ત એક શિક્ષક એવી વ્યક્તિ છે કે જેને કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર કર્યા વગર બાળકોને જીવન જીવવાની કલા શીખવે છે, શિક્ષણ થકી નોકરી મળે છે, શિક્ષણ થકી વ્યવસ્થિત ખેતી કરી શકે છે, વ્યવસ્થિત વ્યવસાય કરી શકે, ધંધો કરી શકે. તો એક જ ક્ષેત્ર એવું રહ્યું છે કે ભ્રષ્ટાચારથી વિમુક્ત છે. બાકીના તમે કોઈ પણ ક્ષેત્રોમાં જાઓ, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. તો ખરેખર આજના નાગરિકોએ એક શપથ લેવાની છે, જે ભવિષ્યના ભાવિ નાગરિકો છે, દેશના ઘડવૈયા બાળકો, એમણે કે હું ઈમાનદાર રહીશ, હું વફાદાર રહીશ, વફાદારીથી નોકરી કરીશ, ઈમાનદારીથી ધંધો કરીશ અને આ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીશ. જો આ થશે તો જ આ દેશ પ્રગતિ કરશે. નહીં તો આજના તબક્કે લોકશાહીના નામે આપણી લૂંટ થઈ રહી છે, મોંઘવારી વધી રહી છે, બેકારી વધી રહી છે, જમીનો ઘટી રહી છે. તો આ દેશનો વિકાસ કેવી રીતે થશે? તમારી એક નમ્ર વિનંતી છે સૌને, આપ સૌ શરૂઆત આપણાથી જ કરીએ, ઈમાનદારીથી રહીએ, ઈમાનદારીથી ધંધો કરીએ, વફાદારીથી રહીએ, વફાદારીથી આપણે પોતાની ફરજ નિભાવીએ. આટલું કહીને હું વિરમું છું. બોલવાની મને તક આપી તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય જોહાર. ખૂબ ખૂબ આભાર ચંદ્રકાંતભાઈનો કે જેઓએ આપણને છેક સાયમન કમિશનથી લઈને આખો ઇતિહાસ અત્યાર સુધીનો અને 26મી જાન્યુઆરીનું મહત્વ, 26મી જાન્યુઆરીના દિવસે જ કેમ ઉજવવામાં આવે છે એના વિશેનો પણ ખૂબ સચોટ અને તલસ્પર્શી આપણને વિચાર રજૂ કર્યો. એ બદલ સારા પરિવારમાંથી ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમને આપણે આગળ વધારીએ.